ભુજના બસ સ્ટેશન પાસે આવેલ જાણીતા સૂર્યમંદિર સિનેમાઘરમાં ખરાબ બપોરે ભયાનક આગ લાગી હતી। આગ લાગવાના કારણે સિનેમાઘરના તમામ ઉપકરણો બળીને ખાખ થઈ ગયા। શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું તારણ। ભુજના બસ સ્ટેશન વિસ્તારમાં આવેલ જાણીતા સૂર્યમંદિર સિનેમાઘરમાં આજે ખરાબ બપોરે ભયાનક આગ લાગી હતી। આગ લાગવાને કારણે થોડા ઘણા સમય માટે ભારે અફડાતફડી મચી જવા પામી હતી। સૂર્યમંદિરની બાજુમાં રસકસની દુકાન અને અન્ય દુકાન પણ આગની લપેટમાં આવે તે પહેલાં તાત્કાલિક અસરથી 4 જેટલા ફાયર ફાઇટરો ઘટના સ્થળે દોડી જઈ સતત પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવા માટે આકાશ પાતાળ એક કર્યા હતા અને આખરે આગ કાબૂમાં આવી ગઈ હતી। સૂર્યમંદિરના સંચાલકે આમતક ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું કે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું માનવામાં આવી રહ્યું છે। આગ લાગવાના કારણે સિનેમાઘરમાં રહેલા તમામ ઉપકરણો બળીને ખાખ થઈ ગયા છે। મોટી રકમનું નુકસાન થયું છે। સદનસીબે શો ચાલુ ન હોવાના કારણે કોઈ દુર્ઘટના ઘટવા પામી નથી, પરંતુ સિનેમાઘરના ઉપકરણો બળીને ખાખ થઈ ગયા છે। તાત્કાલિક અસરથી ભુજ નગરપાલિકાની ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી જઈ સતત પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો।